જય માતાજી। એક કાગ બાપુનો દુઓ છે કે હાવજના જે બચ્ચા હોય એ કેવા હોય એને કોઈ ટ્યુશન એને કોઈ વસ્તુ શીખવાડવામાં આવતી નથી એની પોતાની જ કોઠાહુ જેટલી હોય કે એને કોઈ વસ્તુ જણાવી ન પડે। દુઆમાં પૂજ્ય બાપુ કહે છે કે હરિયલ ઘેર ન હોય અને એના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાટું ન હોય કેહર બચ્ચા ને કાગડા। હરિયલ ઘેર ન હોય એનો મતલબ કે સિંહણ કોઈ શિકારે ગયા હોય, આઘા નીકળી ગયા હોય અને જે એની ગુફા હોય એટલાકમાં હાથી કે હરિયલ ઘેર ન હોય અને ફળિયામાં કુંજર એટલે હાથી ફરે પણ એ જે સિંહના બચ્ચા હોય એને વયની વાટું ન હોય એને એવું ન હોય કે અમે 4 મહિના 6 મહિના 8 મહિના કે 12 મહિનાના છીએ, અમારે આવડો મોટો કદાવર હાથી છે એની ઉપર હુમલો ન કરાય એને વયની વાટું ન હોય કેહર બચ્ચાને કાગડા। એ એની માથે તાટકે જ એને મૃત્યુનો ભય કાંઈ ન હોય, એનો એક જ ગોલ હોય કે આ જે આવ્યો એને મારી નાખો। હવે તમે વિચાર કરો કે બચ્ચાની અંદર આટલી બધું સુરાતન ને આટલી બધી ખમીરી હોય ત્યારે એ આગળ જઈને સાવજ બને છે। અને પૂજ્ય બાપુના તો એક દુઆઓની અંદર એટલું બધું સમજવા જેવી વાત છે સાહેબ કે એની કોઈ વાત જવા જ જોઈએ। ઈશ્વરદાનભાઈ ગઢવી જેમની ચારણી છટામાં બોલવાનો જે અંદાજ એક આખો નિરાળો આખા ભારત વર્ષની અંદર એવો કોઈ કલાકાર ન થઈ શકે, કોઈ ન થઈ શકે એવો કલાકાર। મેં એક વખત એમનો એક પ્રોગ્રામ સાંભળતો હતો ને એની અંદર એ 2-3 દુઆઓનું વર્ણન કરે છે। એક બાપુનો દુઓ કે છાશ માખણ અને ઘી એ છેવટે સળગ્યા હોય, છાશ માખણ અને ઘી એ છેવટે સળગ્યા હોય પણ એ કદીએ કાળા ન હોય, જેના કુળ દૂધળિયા કાગડા કે જેનું કુળ ઉત્તમ છે, દૂધ જેવું સફેદ એકદમ, એને આગ ઉપર ગમે એટલું તમે તપાવો છતાં એ કાળા ના પડે, કારણ કે એની ખાનદાની છે, એનો એ કલર ના મેકે। અત્યારના સમયની અંદર કે કોઈ પણને તમે જરાક તપાવો તો એ પોતાની જાત ઉપર જઈને ઊભો રહી જાય, એનો કલર બદલી નાખે। એમ આ જે કુળવાન છે એનો કોઈ દિવસ કલર નથી મેકતા, ગમે એવી પરિસ્થિતિની અંદર એ વાજ હોય એમ। જય માતાજી।